टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકના નિયમોને લઈ પોલીસે કડક કાર્યવાહી, પરંતુ તંત્રના વાંકે પ્રજાને હાલાકી થઈ છે તેવો ઘાટ ઘડાયો છે। કેમ કે પાલિકાના માર્ગો પર પાર્કિંગની વ્યવસ્થાના અભાવે અનેક વાહન ચાલકો ઈ ચલણનો ભોગ બની રહ્યા છે। પાલનપુર અને ડીસામાં નેત્રમ દ્વારા સીસીટીવીના માધ્યમથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અને જાહેર રોડ પર પાર્કિંગ કરતા વાહન ચાલકો પર ચાંપતી નજર રખાઈ રહી છે। વાહન ચાલકોને 1 લાખથી વધુના ઈ ચલણ અપાયા છે, જેમાં 93,000 લોકોએ તો દંડ પણ ભરી દીધો છે। શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા આવા વાહન ચાલકો સામે કડક કામગીરી થઈ રહી છે। ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા તે લોકોને ઈ ચલણથી મેમા ઇસ્યુ કરવામાં આવે છે। ભારત સરકાર દ્વારા જે વન નેશન વન ચલણની જે ડ્રાઈવ આપવામાં આવેલી હતી કે જે કાર્ય સ્ટાર્ટ થયું એ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં 1,05,000થી વધારે ઈ ચલણ મેમો ઇસ્યુ થયેલા હતા અને તેટલા પેન્ડિંગ પણ હતા। આ ડ્રાઈવને વારંવાર આપવામાં આવી, જેથી કરીને હાલમાં આ ડ્રાઈવ બાદ આની સંખ્યા ઘટીને માત્ર 7,133 જેટલી જ રહી જાય છે। પરંતુ નાગરિકો માંગી રહ્યા છે પાર્કિંગની વ્યવસ્થા। તેઓનું કહેવું છે કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો દંડ ચોક્કસ ભરવો પડે છે, પણ નગરપાલિકાએ પાર્કિંગની વ્યવસ્થા યોગ્ય રીતે નથી કરી, તેનું શું કરવું? પાલિકા પાસે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ન હોવાથી લોકો જાહેરમાં વાહન પાર્ક કરવા માટે મજબૂર બને છે અને શોપિંગ સેન્ટર અને કોમ્પ્લેક્સ એવા છે કે જ્યાં પાર્કિંગ જ નથી અને જ્યાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે ત્યાં દુકાનો ઊભી છે, તો પાર્કિંગ કરવું ક્યાં તે એક મોટો સવાલ છે। ભંગ કરી રહ્યો છે, કોઈ જગ્યાએ પાર્કિંગ નો પાર્કિંગમાં પાર્કિંગ કરી રહ્યો છે, રસ્તામાં આડો થઈ રહ્યો છે, તો 100% એને દંડ આપવો જ જોઈએ। પણ પહેલાં તમે આ નગરપાલિકાને પૂછો કે તમે જે આ ભોયરા વેચી માર્યા અને પાર્કિંગ રોડ ઉપર થઈ રહ્યા છે, એમાં પ્રજાનો શું વાંક છે? તમે સિટી લાઇટ કોમ્પ્લેક્સ બનાવ્યું હોય કે કોઈ પણ કોમ્પ્લેક્સ બનાવ્યો હોય, એની અંદર એ દુકાન પૂરતી જેટલી દુકાનો છે એ દુકાનમાં જો 2 ગ્રાહક બી આવી જાય તો એના પાર્કિંગ થાય એટલી જગ્યા આપી છે। અડચણરૂપ જો દબાણો દૂર થઈ જાય તો ટ્રાફિકની ગાડીઓ ક્યાં મૂકવી, આ લોકોને ગાડીઓ મૂકવા માટેની કોઈ વ્યવસ્થા નથી। શોપિંગો જે નગરપાલિકાએ પણ જે શોપિંગો બનાવ્યા છે તો કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી। આડેધડ જ્યાં લોકોના અડીંગા કરીને ઊભા હોય છે લારી ગલ્લા, અને ટ્રાફિકની કોઈ વ્યવસ્થા નથી રાખી। મહત્વનું એ છે કે જાહેર રોડ પર ક્યાં પાર્કિંગ કરવું અને પાર્કિંગની દિશા ક્યાં છે તે નક્કી કરવી તે હજુ પાલિકાને ધ્યાને જ નથી આવ્યું। જો કે પાલિકા પણ કબૂલે છે કે જૂના બાંધકામોમાં તો પાર્કિંગની વ્યવસ્થા જ નથી। નગરપાલિકા દ્વારા જે આ બાંધકામ મંજૂરી જે આપવામાં આવે છે ધારાધોરણ મુજબ પાર્કિંગની વ્યવસ્થાને ધ્યાને રાખીને આપવામાં આવે છે। જે જૂના પાર્કિંગ જે છે જેમાં આપણે રજૂઆત કરી અને એમાં નિયમ મુજબના પાર્કિંગ રાખવામાં નહીં આવેલા હોય, નગરપાલિકાની મંજૂરી વિરુદ્ધના જો કોઈ એવા બાંધકામ થયેલા હશે તો તે અન્વયે નિયમ મુજબની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે।